ચલો જુઓ, આપણે કાલે જોયું હતું કે ચેપ્ટર 11 ની રચનાઓમાં આપણે કાલે થિયરી જોઈ હતી અને જે નોટ આવતી હતી જોઈતી. અત્યારે આપણે શું જોશું તો કે સ્વાધ્યાય 11.1. મેં આગલા લેક્ચરમાં તમને શું કીધું, 3 ટાઈપ આપ્યા હતા. કયા? તો કે પહેલો તો એક રેખાખંડ આપી હોય તો એની ઉપર લંબ દ્વિભાજક કઈ રીતના દોરવાનો. બીજો તો કે ખૂણો હોય તો ખૂણાનો લંબ દ્વિભાજક કઈ રીતના દોરવાનો. ત્રીજો આપણે સૂરજ દાદા કરીને બધા અલગ અલગ ડિગ્રીના અલગ અલગ ખૂણા ના લંબ દ્વિભાજક દોર્યા હતા, અલગ અલગ ખૂણા બનાવ્યા હતા. આ ત્રણ વસ્તુ આપણે શીખ્યા. એ જ બધી વસ્તુ આપણે સ્વાધ્યાય 11.1 માં જોવાનું છે. ચલો જુઓ, પહેલો દાખલો. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 ડિગ્રી ખૂણાની રચના કરો. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 90 ડિગ્રીના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. તમને મેં આગળ પહેલી જ ટાઈપ 1 શીખવાડ્યો તો ને એ જ આપો દાખલો. આપેલ કિરણ કીધું. જો પહેલા તો કિરણ કીધું એટલે હું શું કરીશ, અહીંથી આ કિરણ દોરીશ. આ કિરણ દોર્યું મેં. કિરણ કેવું તો કે કિરણ ઉપર 90 ડિગ્રીના ખૂણાની રચના કરવાની કીધી છે. કિરણને હું a b નામ આપી દઉં. કિરણને a અને b નામ આપી દઉં. હવે મારે આની ઉપર 90 ડિગ્રીના ખૂણાની રચના કરવી છે તો આપણે એક તો ખબર પડી ગઈ a છે. તો હું શું કરીશ, પહેલા તો a ને લંબાવી અને o એમ કરીશ એટલે રેખા થઈ જશે. અહીંયા હું કરી દઈશ m. સમજાય છે? હવે હું એ આપણે મધ્ય બિંદુ આપેલું છે કારણ કે હું લંબાઈ લઈ એટલે એ આપણે શું છે મધ્ય બિંદુ. અહીંયા પરિકરની અણી રાખીને એક ચાપ કરીશ. સમજાય છે? અમે ચાપ કર્યું. આ દોરાઈ ગયા પછી અહીંયા હું x અને y નામ આપી દઉં. આ બે છે બિંદુ જે કિરણને આ જે રેખાખંડમાંથી જે પસાર થાય છે બે છે બિંદુને હું x અને y નામ આપી દઉં. શું કીધું છે આપણે? 90 ડિગ્રીના ખૂણાની રચના કરો. હવે 90 ડિગ્રીના ખૂણાની રચના કરવી હોય તો આ કેટલાનો હોય? 180 નો હોય કે નહીં? તો એનું અડધું એટલે 90 ડિગ્રી થાય. મેં આગળ શીખવાડ્યું 90 ડિગ્રી કરવા માટે તો કે x અને y. પહેલા x ઉપર પરિકરની અણી રાખી એક ચાપ અહીંયા મારો, y ઉપર પરિકરની અણી રાખી એક ચાપ અહીંયા મારો. હવે ચાપના છેદ બિંદુમાંથી અહીંયા દોરો. સમજાય છે? આ શું છે? 90 ડિગ્રીની રચના. કેટલાનું છે આ? 90 ડિગ્રી. સમજાય છે? હવે અહીંયા જે છેદ બિંદુ છે ને નામ આપું છું P. આપણે સાબિત તો કરી દીધું. આપણે પ્રેક્ટિકલ દ્વારા સાબિત કરી દીધું કે 90 ડિગ્રી છે. પ્રેક્ટિકલી એટલે કે પરિકર દ્વારા આપણે આકૃતિ કરીને સાબિત કર્યું કે 90 ડિગ્રી છે. પણ થિયોરેટિકલ પણ એને પ્રમાણિત કરવું પડશે કે નહીં? કારણ કે આપણે કીધું છે કે પ્રમાણિત પણ કરો. હવે જુઓ, તમને એમ કે મેડમે આવી રીતના ચાપ કરી નાખી તો હું પણ આવી રીતના કરી શકું નહીં. તમારે એક્ઝેક્ટ માપ લઈને આ કરવાનું થશે. એવું નહીં માનતા કે તમને ખબર નહીં પડે. તમે લોકોએ એમનેમ ચાપ કરી હશે તો ડાયરેક્ટ અમને ખબર પડી જશે કે આ ચાપ એમનેમ કરેલી છે એટલે માર્ક મળશે નહીં. જો ચાપ એમનેમ કરેલી હશે તો માર્ક આપીશ નહીં. ચાપ માપ લઈને જ કરવાની. પરિકર દ્વારા માપ લઈને ચાપ થયેલી હશે તો જ માર્ક મળશે. હવે જો પ્રમાણિત કરવા માટે આપણે શું કરવું પડશે તો કે હું અહીંયાથી xp કરીશ, દોરી દઈશ xp અને અહીંયાથી આ એક ત્રિકોણ થઈ ગયો કે નહીં? જો આ શું છે? ત્રિકોણ થયો. કેવો ત્રિકોણ? તો કે PAX અને PAY. બે ત્રિકોણ થયા કે નહીં આપણી પાસે? જો પહેલા તો રચનાના મુદ્દા આ પ્રમાણિત કર્યા પહેલા આપણે રચનાના મુદ્દા લખશું. તો રચનાના મુદ્દામાં શું આવશે? રચનાના મુદ્દા એટલે આપણે સ્ટાર્ટિંગ જેમ કર્યું હતું એમ. શું કર્યું હતું પહેલા? તો કે કિરણ AB આપેલ હતું. કિરણ AB આપેલ છે. પહેલી કિરણ AB આપેલ છે. કિરણ AB
આપેલ છે કિરણ AB ને A તરફથી લંબાવીને રેખા MAB મેળવો. કિરણ અહીંયા આમ કરી નાખો તો ચાલે કે કિરણ AB ને લંબાવીને ક્યાં કઈ તરફથી તો કે A તરફથી લંબાવીને રેખા MAB મેળવો. આપણે પહેલા જ કર્યું કે નહીં, એના પછીનો મુદ્દો આવશે લખો. તમે તમારી નોટમાં લખો. બીજો મુદ્દો શું કહે છે કે કોઈ અનુકૂળ ત્રિજ્યા અને કેન્દ્ર A લઈ કોઈ અનુકૂળ ત્રિજ્યા કોઈ અનુકૂળ તમારી રીતે તમે કોઈ પરિકર ઉપર એક ત્રિજ્યા ફાઇન્ડ ફિક્સ કરી દો કે આટલી ત્રિજ્યા રાખવી છે. આ પરિકર છે મારી પાસે તો પરિકરમાં મારે આટલી ત્રિજ્યા રાખવી છે. અનુકૂળ ત્રિજ્યા લઈ કેન્દ્ર A લઈ વર્તુળ પર ચાપ દોરો. કેના ઉપર? વર્તુળનું ચાપ દોરો. કેન્દ્ર A લઈ વર્તુળનું ચાપ દોરો. જે આપણે દોર્યું હતું કે નહીં, આ વર્તુળનું ચાપ દોરો. જે રેખા વર્તુળનું ચાપ દોરો જે રેખા MAB માં x અને y માં છેદે છે. MAB ને અથવા તો લખો કે જે રેખા MAB ને x અને y માં છેદે છે. આથી ખૂણો is equal to ખૂણો PMB is equal to 90. અહીંયા લખો PAX આવશે. PAX અને PAY કેટલું છું? PX અને PAY is equal to 90 ડિગ્રી. સમજાય છે? તેથી PM એટલે કે PMQ એ AB નો લંબ દ્વિભાજક છે. આથી લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક છે. ખ્યાલ આવે છે? આટલું આપણે થિયોરેટિકલી સાબિત કર્યું. રચનાના મુદ્દા પ્રેક્ટિકલી સાબિત કર્યું. હવે આપણે થિયોરેટિકલ કરવાનું. કઈ રીતે? તો કે બે ત્રિકોણ છે આપણી પાસે PAX અને PAY. કે બે ત્રિકોણ છે કે નહીં આપણી પાસે? PAX અને PAY. PAX is equal to PAY is equal to 90 ડિગ્રી થયું. હજી તમારે રચનાના મુદ્દામાં લખવું હોય તો હજી એક મુદ્દો લખી શકો. XY થી 1/2 XY એટલે શું? એટલે કે આ જે અડધી છે આવતી એથી થોડીક વધારે ત્રિજ્યા 1/2 XY એટલે આ XY છે એની અડધી એટલે 1/2 XY થી વધારે ત્રિજ્યા લેથી વધારે ત્રિજ્યા લઈને x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ ચાપ દોરો. લઈ x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ
અને ચાપ જોડો. શું કર્યું તો આપણે આમ કર્યું તો x અને y ને વારાફરતી કેન્દ્ર લીધું. એક ચાપ અહીંયા દોર્યો અને એક ચાપ અહીંયા દોર્યો. હવે શું કર્યું તો કે ચાપના મધ્ય બિંદુમાંથી એક કિરણ દોર્યું. એને શું કહેવાય? લંબ દ્વિભાજક. તો કે P માંથી પસાર થાય તેવું કિરણ AC દોરો. P માંથી P એટલે તો કે આ જે બે ચાપ છે એના કેન્દ્ર બિંદુનું કેવું નામ આપ્યું? P નામ આપ્યું. કેવું નામ આપ્યું? P. હવે આ કિરણને છે આ અહીંયા નામ આપ્યું AC. એટલે P માંથી પસાર થાય P માંથી પસાર થાય તેવું કિરણ AC દોરો. ચાલો હવે રચનાને પ્રમાણિત કરીએ. રચનાને પ્રમાણિત કરીએ તો કે શું? તો કે ત્રિકોણ PAM PAX અને ત્રિકોણ આપણે જે પ્રમેયમાં કરતા હતા આગળ 10મા ચેપ્ટરમાં ઈ જ PAY માં PAX અને PAY માં પહેલા તો PAX અને PAY દોરો. PAX અને PAY દોરો. એટલે આપણે દોર્યું પહેલા આ અહીંથી આ લંબાઈમાં અને અહીંથી આ લંબાઈ. એટલે PAX અને PAY દોર્યું. હવે ત્રિકોણ PAX અને ત્રિકોણ PAY માં PX is equal to PY. હવે કહી શકીએ PX is equal to PY. એ જ રીતે XA is equal to YA. XA is equal to YA. એવી જ રીતે PA is equal to P. આ કઈ શરત થાય? બા શરત મુજબ. બા શરત મુજબ આપણે લઈએ તો આ બે ખૂણા કેવા થાય? સરખા થાય. ખૂણો પહેલા તો બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ. PAX is equal to PA ખૂણો PAY. કેવા થયા? સરખા. એનો મતલબ જે ખૂણો PAX is equal to ખૂણો PAY કેવા થયા? સરખા. સમજાય છે? એનો મતલબ આપણે એવું કહી શકીએ કે PAX plus PAY is equal to 180 ડિગ્રી. કારણ કે આ કેટલું છે? 180 ડિગ્રી છે કે નહીં? તો PAX is equal to 180 ડિગ્રીના છેદમાં 2 લખી શકું. તો ખૂણો PAX is equal to કેટલું મળે? 90 ડિગ્રી મળે. જે સાબિત થાય છે. સમજમાં આવ્યું? PAY અથવા તો PAX બંને કેવું થાય? 90 ડિગ્રી થાય. PAY is equal to પણ કેવું થાય? 90 ડિગ્રી. હવે જુઓ PAY જો 90 ડિગ્રી હોય તો CAY પણ કેવું થાય? 90 ડિગ્રી થાય કે નહીં? તો આપણે એવું પણ લખી શકીએ કે CAY is equal to 90 ડિગ્રી, CAB is equal to 90 ડિગ્રી. ખૂણો CAB is equal to 90 ડિગ્રી પણ થાય. થઈ ગયું? સાબિત. હવે એના પછીનો દાખલો જુઓ. બધાએ પોતાની નોટમાં લખવાનું છે. એના પછીનો દાખલો જો શું કહે છે કે આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 ડિગ્રીના ખૂણાની રચના કરો. આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર
કિરણ AB આપેલ છે એટલે કે કિરણ AB આપેલ છે કિરણ AB આપેલ છે તમારે જોડે લખતું જવાનું છે દોરતું જવાનું છે કિરણ AB આપેલ છે કિરણ AB ને A તરફ લંબાવીને રેખા MAB મેળવો કિરણ AB ને A તરફથી લંબાવીને રેખા MAB મેળવો આપણે કીધું છે શું તો કે આપેલ કિરણના ઉદ્ગમ બિંદુ પર 45 ડિગ્રીના ખૂણાની રચના કરો હવે આપણે 45 ડિગ્રીના ખૂણાની રચના કરવા માટે પહેલા 90 ડિગ્રી કરવું પડશે કે નહીં તો આપણે શું કરશું એને કેન્દ્ર લઈ અને રેખા MAB પર વર્તુળ ચાપ દોરો એને કેન્દ્ર લઈ રેખા MAB પર વર્તુળ ચાપ દોરો દોરી સમજાય છે પરિકરની અણી મે A ઉપર રાખી અને રેખા MAB ઉપર મે આ ચાપ દોરી કેવી તો કે વર્તુળ ચાપ કેવી ચાપ વર્તુળ ચાપ દોરો વર્તુળ ચાપ દોરાઈ ગયા પછી વર્તુળ ચાપ રેખા MAB ને જ્યાં છેદે છે ને x અને y નામ આપો x અને y નામ આપો હવે x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ અને અહીંયા ચાપ દોરો અને ચાપ ને નામ આપો P ચાપ ને નામ આપો P ચાપમાંથી પસાર થાય એવું કિરણ દોરો ચાપમાંથી પસાર થાય એવું કિરણ દોરો ઈ કિરણને નામ આપ્યું CA ચાપમાંથી પસાર થાય એવું કિરણ CA દોરો ચાપ P માંથી પસાર થાય એવું કિરણ PA દોરો હવે આ કેટલાનું મળ્યું આપણે 90 ડિગ્રી મળી ગયું આ કેટલાનું મળ્યું 90 ડિગ્રી મળ્યું કે નહીં હવે શું કહે છે સૌપ્રથમ દોરેલ એ કેન્દ્રિત ચાપ અને કિરણ AC ના કોઈ છેદ બિંદુને Z નામ આપો હવે જુઓ શું કહે છે કે આ વર્તુળ ચાપ દોરી અને આ કિરણ AC છે એનું છેદ બિંદુ છે એને નામ આપો Z હવે આ Z અને Y ને વારાફરતી કેન્દ્ર લઈ અને એક ચાપ દોરો Z અને Y ને વારાફરતી કેન્દ્ર લઈ એક ચાપ દોરો ઈ ચાપને નામ આપો Q અને કિરણ AQ રચો કિરણ AQ રચો સમજણ આ કેટલાનું થશે 45 ડિગ્રી થાય જે આપણે રકમમાં જે કીધું તો એ આપણે કરી બતાવ્યું કે નહીં હવે જુઓ આટલું કર્યું એટલે આપણે એક ખૂણો મળશે કે નહીં કયો ખૂણો CAB કેટલો થાય 90 ડિગ્રી થાય તો AYQ અને AZQ AYQ એટલે હું શું કરીશ અહીંથી એક આમ દોરીશ અને એક અહીંયા દોરીશ શું કામ એ પ્રમાણિત કરવા માટે આપણે આગળ પ્રમાણિત કર્યું તો પ્રમાણિત કરવું પડશે કે નહીં તો આ બે ગુણા બન્યા કે નહીં આ z નામ આપ્યું ને આપણે z જુઓ AZQ અને AYQ આ બે નામ આપ્યા કે નહીં AQY અને AZQ પણ કહી શકો રચનાના મુદ્દા તો આપણે મેં તમને બોલતી ગઈ હતી જોડે જોડે હવે રચનાને પ્રમાણિત કરીએ રચનાને પ્રમાણિત કરીએ એ આપણે આગળ જોયું હતું કેમ તો કે ત્રિકોણ AYQ અને ત્રિકોણ AZQ માં ત્રિકોણ AYQ અને ત્રિકોણ AZQ દોરો AZQ દોરો હવે આ બે દોરશું એમાં સમાન શું થશે તો કે AZ = AY આ બે સમાન AZ અને AY બીજું તો કે ZQ = YQ YP પછી
અને આ શું છે તો કે સામાન્ય બાજુ. હવે આ ત્રણેયમાંથી કેવું થશે? બા બા શરત લાગશે. બા 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 શરત મુજબ આપણે બે ત્રિકોણને કેવા કહી શકીએ? એકરૂપ કહી શકીએ. ત્રિકોણ AYQ is equal to ત્રિકોણ AZQ. એટલે બે ખૂણા કેવા હોય? સમાન હોય. ખૂણા સમાન હોય તો હું આવી રીતના લખી શકું AYQ is equal to 180 ના છેદમાં 2. એટલે આ ખૂણો કેટલાનો છે? AYQ is equal to ખૂણો AZQ is equal to 90 ડિગ્રી. થઈ ગયું સાબિત? સોરી, AYQ અને AZQ એ 45 ડિગ્રી 90 ડિગ્રી અહીંયા 90 ના છેદમાં 2 આવે. કારણ કે 90 ડિગ્રીના ખૂણામાંથી આપણે બનાવ્યો લાગે હોય 45 ડિગ્રી થાય કે નહીં? સમજાય છે? AYQ અને AZQ કેટલા કેટલાના છે? 45 ડિગ્રીના. સમજાય છે? અથવા તમે અહીંયા એમ પણ લખી શકો QAY, કારણ કે આપણે આ ખૂણો 90 ડિગ્રીનો બનાવવો હોય એટલે અહીંયા QAY લખી શકો. QAY અને QAX. સમજાય છે? આ બે ખૂણા સમાન હોય તો ખૂણો QAY is equal to ખૂણો QAX કેવા હોય? સમાન. સમજાણો? આ થઈ ગયો બીજો દાખલો. હવે ત્રીજો જે દાખલો છે, ત્રીજો દાખલો ઈ જો આ એસ કરી દઉં. દાખલા નંબર 3. જો દાખલા નંબર 3 માં હું 3 ની તમને આકૃતિ કરી દઈશ, રચના કરી દઈશ. મુદ્દા તમારે લખવાના છે. મુદ્દા તમારે લખવાના છે. 3 ના ખૂણા હું કરીશ, મુદ્દા તમે લખશો. હું બોલતી જાવ એમ જ મુદ્દા લખવાના છે. જુઓ શું કહે છે ત્રીજા દાખલા કે નીચે આપેલ માપના ખૂણાઓની રચના કરો. નીચે આપેલ માપના ખૂણાઓની રચના કરો. પહેલો ખૂણો તમને આપ્યો છે 30 ડિગ્રી. બીજો ખૂણો આપ્યો છે 22.5 ડિગ્રી. અને ત્રીજો આપ્યો છે 15 ડિગ્રી. આ ત્રણ ખૂણા આપ્યા છે. આ ત્રણ ખૂણા આપણે બનાવવાના છે. તો જુઓ 30 ડિગ્રી કેમ બનાવશું? પહેલા તો આપણે શું કરશું તો કે કિરણ OX અથવા તો AB, કિરણ AB લેશું. કિરણ AB લઈ એને મધ્ય બિંદુ રાખી અહીંયા અને અહીંયાથી એક વર્તુળ ચાપ કરશું. આમે ચાપ કર્યું. કિરણ AB લો, એને મધ્ય બિંદુ રાખી અને એક વર્તુળ ચાપ દો. ઈ વર્તુળ ચાપ લઈ અહીંયા નામ આપો x. હવે પરિકર દ્વારા ax નું માપ લો. ax ની માપ લઈ અને એટલું જ માપ રાખી ax માપ લીધું. આ કેના માટે છે? 30 ડિગ્રી માટે. 30 ડિગ્રી માટે. આ દાખલો કેના માટે છે? 30 ડિગ્રી માટે. ax જેટલી ત્રિજ્યા લઈ અને x ને મધ્ય બિંદુ રાખી અને એક ચાપ દો. હવે આ ચાપમાંથી પસાર થતી એક રેખા દો. પછી
તમે ચાપ મારી એટલે y મળ્યો તમને એનો મતલબ આ જેટલું છે એ x એટલું જેટલું છે એ y થયું એનો મતલબ આ ત્રિકોણ કેવો થયો આ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ થયો કે નહીં સમૃદ્ધ ત્રણે બાજુ કેવી થાય સરખી થાય અને એના ખૂણા કેવા હોય સરખા કેટલા તો 60 ડિગ્રી આપણે 60 ડિગ્રી નો મળ્યો આપણે ગોતવાનો કેટલો છે 30 ડિગ્રી નો હવે x અને y ને મધ્ય બિંદુ લઈ કેને x અને y ને કેન્દ્ર લઈ મધ્ય બિંદુ અથવા કેન્દ્ર લઈ અને ચાપ દો વારાફરતી x અને y ને વારાફરતી કેન્દ્ર લઈ અને ચાપ દોરો ઈ ચાપમાંથી પસાર થતો કિરણ દોરો આ કેટલાનું છે 30 ડિગ્રી એને તમે તમારી રીતે કોઈ પણ નામ આપી શકો અહીંયા હું નામ આપી દઉં p તો ઈ ચાપમાંથી પસાર થાય એવું એપી કિરણ દોરો ઈ એપી કિરણ જ આપણે શું છે 30 કેટલાનું થશે ઈ 30 ડિગ્રી એનો મતલબ કે ખૂણો p a x = 30 ડિગ્રી સમજાઈ ગયું તમે એવું પણ કહી શકો ખૂણો a b માંગ્યા મુજબનો ખૂણો છે 30 ડિગ્રી છે માંગ્યા મુજબનો ખૂણો છે હવે તમે એવું પણ કહી શકો કે y એ x નો લંબ દ્વિભાજક કયો છે તો કે AP y એ x નો લંબ દ્વિભાજક AP છે કિરણ AP છે સમજાણું હવે એના પછીનો ખૂણો આપણે કરવાનો છે કેટલાનો 45 ડિગ્રી શું કરીશ 45 ડિગ્રી નો ખૂણો કરવા માટે તો કે આપણે 90 ડિગ્રી નું પહેલા કરશું હું કિરણ AB લઉં એને લંબાવી MAB કરું હવે એને મધ્ય બિંદુ લઈ અને વર્તુળ ચાપ દોરું એને x અને y નામ આપું કે જે કિરણ અને જે છેદે છે એને નામ આપો x અને y x અને y ને વારાફરતી મધ્ય બિંદુ લઈ અને એક ચાપ દોરું ઈ ચાપને નામ આપું p કિરણમાંથી પસાર થાય એવું મધ્ય બિંદુ એ મધ્ય બિંદુમાંથી પસાર થાય એવું કિરણ AP દોરું દોર્યું આ કેટલાનું મળશે 90 ડિગ્રી જુઓ તમારે પરિકર દ્વારા કરવાનું છે હું પરિકર વગર કરું છું તમારે પરિકર દ્વારા કરવાનું છે x અને y ને તો કે અહીં કિરણ રાખ લીધું હોય તો x અને y ને મધ્ય બિંદુ લઈ અહીંયા એક ચાપ મારો y ને મધ્ય બિંદુ લઈને અહીંયા એક ચાપ મારો એ બે ચાપ ભેગું થાય એક કિરણ તો 90 ડિગ્રી થઈ ગયું હવે વર્તુળ ચાપ ઉપર કિરણ જે છેદે છે એને નામ આપું z શું નામ આપું z હવે z અને y ને વારાફરતી કેન્દ્ર લઈ અને એક ચાપ દોરો એને નામ આપું q શું નામ આપું q એટલે આપણે શું કહી શકીએ કે z એ y નો લંબ દ્વિભાજક દોરો z એ y નો લંબ દ્વિભાજક દોરો સમજાય છે કે જે કિરણ એક q છે એટલે આ ખૂણો કેટલાનો થયો 45 ડિગ્રી કેટલાનો આ 45 ડિગ્રી તેથી અહીંયા લખી નાખો કે ખૂણો QAY એ 45 ડિગ્રી છે જે માગ્યા મુજબનો ખૂણો છે સમજાય છે આવી રીતે તમને કયો ખૂણો કીધો 15 ડિગ્રીનો તો 15 ડિગ્રીનો ખૂણો તમારે જાતે કરવાનો છે કઈ રીતે તો કે આપણે પહેલા 30 ડિગ્રીનો ખૂણો જે કર્યો ને અહીંથી એક ચાપ લીધી પછી અહીંયા હું A નામ આપી દઉં અહીંયા હું B નામ આપી દઉં અહીંયા એક ચાપ લીધી એટલે અહીંયા મેં નામ આપ્યું M હવે AM જેટલું અંતર લઈને અહીંયા એક ચાપ કરો ઈ ચાપમાંથી પસાર થાય એટલે 60 ડિગ્રીનો ખૂણો મળ્યો
એટલે સમબાજુ ત્રિકોણ થયો, ત્રણેય માપ સરખા થયા એટલે આ કેટલાનો થયો 60 ડિગ્રી. હવે શું કે આને નામ આપી દો n. n અને m નો લંબ દ્વિભાજક દોરો. લંબ દ્વિભાજક દોરવા માટે શું કરવું પડે? n અને m ને વારાફરતી કેન્દ્ર લઈ અને એક ચાપ દોરો. આ શું થઈ ગયું? લંબ દ્વિભાજક. આ કેટલો થયો? 30 ડિગ્રી. આને નામ આપી દઉં q. આ મને કેટલાનું મળ્યું? 30 ડિગ્રી. કેટલાનું મળ્યું? 30 ડિગ્રી. હવે મેં અહીંયા નામ આપ્યું q, અહીંયા નામ આપ્યું n. હવે 30 ડિગ્રીનો જે ખૂણો મળ્યો તો હું અહીંયા નામ આપી દઉં d. d નામ આપ્યા પછી હું d અને m મતલબ કે d એ m નો લંબ દ્વિભાજક દોરો એટલે d અને m ને વારાફરતી કેન્દ્ર લઈ એક ચાપ દોરીશું. એમાંથી પસાર થાય એક કિરણ દોરીશ. આ કેટલાનું મળે તમને? 15 ડિગ્રી. સમજાય છે? આવી રીતે તમારે 15 ડિગ્રીનો ખૂણો રચવાનો છે અને રચનાના મુદ્દા પણ બનાવતું જવાનું છે. આના પછીનો દાખલો છે એ આપણે દાખલા નંબર 4 આવતા લેક્ચરમાં જોશું.